નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરી લઈએ તો ખેડૂતોની પડખે ફરી એકવાર ભાજપ સરકાર આવી, જાહેર કર્યું 947 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ। ગુજરાત સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થયેલા ભારે વરસાદના કારણે થયેલા વ્યાપક પાક નુકસાનના પગલે ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે 9 નવેમ્બરના રોજ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે। આ પેકેજનો લાભ મુખ્યત્વે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ, થરાદ એમ કુલ 5 જિલ્લાના એવા ખેડૂતોને મળશે જેમના પાકને 33% કે તેથી વધુ નુકસાન થયું હોય। આ પેકેજ હેઠળ બહુ વર્ષાળુ બાગાયતી પાક માટે મહત્તમ 27,500 રૂપિયા પ્રતિ હેક્ટર સુધીની સહાય મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર રહેશે। આ ઉપરાંત વાવ, થરાદ અને પાટણ જિલ્લામાં જમીન સુધારણા માટે 20,000 રૂપિયા પ્રતિ હેક્ટરની વધારાની વિશેષ સહાય પણ જાહેર કરવામાં આવી છે। આ સહાય મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે, એટલે કે મિત્રો 15 દિવસ સુધીમાં ખેડૂતો છે વીસી ઓપરેટર દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે। મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો સૌથી મોટું આંદોલન 3 લાખ રૂપિયા માફ કરો। રાજ્યના ખેડૂતોની ગંભીર આર્થિક સ્થિતિ અને પડતર માંગણીઓ સંદર્ભે પરેશ ગોસ્વામીએ સરકારને સીધું અલ્ટિમેટમ આપ્યું। સતત એક દાયકાથી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડાથી પીડિત ગુજરાતના ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા આર્થિક રીતે નબળા પડેલા હોવાનું જણાવી તાત્કાલિક 3 માંગણીઓ સ્વીકારવાની માંગ કરી। ખેડૂતોના હક માટે આંદોલન પર બેઠેલા પરેશ ગોસ્વામીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો આગામી 12 દિવસમાં અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ અન્નજલનો ત્યાગ કરી ગાંધીજીએ સીંધેલા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કરશે। આ સાથે તેમને પક્ષીય રાજકારણ ભૂલીને આર્યા પારની લડાઈનો સંકેત પણ આપ્યો છે। મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરી લઈએ તો વાવાઝોડાનો ખતરો ફરી એકવાર નવાજૂની થવા જઈ રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે એક સપ્તાહ સુધી ગુજરાત રાજ્યમાં લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી સુધી ઘટશે અને ઠંડીનો અનુભવ થશે। સાથે સાથે ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે। 8 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે, જેના કારણે 18 થી લઈને 25 નવેમ્બર દરમિયાન વાતાવરણમાં ફેરફાર આવશે। 27 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે। 11 જાન્યુઆરીથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે। 16 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે, સાથે 22 જાન્યુઆરી સુધી ફરી એકવાર કમોસમી વરસાદ જોવા મળશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ખાસ મિત્રો 18 થી લઈને 24 નવેમ્બર દરમિયાન બંગાળના મહાસાગરની અંદર નવું એક વાવાઝોડું બનવા જઈ રહ્યું છે તેવી પણ આગાહી પરેશભાઈ ગોસ્વામીની સાથે અંબાલાલ પટેલે વ્યક્ત કરી। પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આગામી 7 દિવસ બાદ અત્યંત ભારે વરસાદની પણ માવઠાની પણ આગાહી સામે આવી રહી છે। મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો રાશન કાર્ડ ધારકો માટે 5 યોજના ચાલુ છે। સૌથી પહેલા બીપીએલ કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર। ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાશ પેન્શન એટલે કે આ પેન્શન યોજના અંતર્ગત 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના જે વરિષ્ઠ નાગરિકો છે એમને સહાય મળશે। જેઓ બીપીએલ પરિવારના સભ્યો છે તેમની ઉંમર 60 વર્ષ કે 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ તો તેમને દર મહિને 200 રૂપિયા મળશે। તેમજ 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના જે વૃદ્ધો હોય તેમને દર મહિને 500 રૂપિયા મળશે। ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના, જેમાં 40 થી લઈને 79 વર્ષની વયની વિધવા બહેનો જે બીપીએલના પરિવારમાં હોય તો તેવી બહેનોને મળશે દર મહિને 300 રૂપિયા। 80 વર્ષ કે તેથી વધુ ઉંમર હોય તો મળશે 500 રૂપિયા દર મહિને। ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના, જે ગંભીર અથવા તો બહુવિધ અપંગતા ધરાવતા હોય અને ઉંમર 18 થી લઈને 79 વર્ષની હોય તો એવા બીપીએલ પરિવારોને મળશે દર મહિને 300 રૂપિયા। 80 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને મળશે દર મહિને 500 રૂપિયા। રાષ્ટ્રીય કુટુંબ લાભ યોજના, જો બીપીએલ પરિવારના હોય અને ઉંમર હોય 18 થી 59 વર્ષ અને કમાતા સભ્યોનું મૃત્યુ થયું હોય તો પરિવારને મળશે 20,000 રૂપિયા એક સાથે આ સહાય છે મળવાપાત્ર રહેશે। અન્નપૂર્ણા યોજના, આ માટે પાત્રતા ધરાવતા પેન્શન ન મેળવતા વૃદ્ધોને દર મહિને 10 કિલોગ્રામ મફત અનાજ છે મળવાપાત્ર રહેશે।
મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2021મો હપ્તો. તો દેશના 3 રાજ્યના ખેડૂતોને મળી ચૂક્યો છે 21મો હપ્તો, જ્યારે બાકીના રાજ્યોના ખેડૂતોને હજુ સુધી આ હપ્તા માટે રાહ જોવી પડશે. કારણ કે મિત્રો 9 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28,000થી વધુ ખેડૂતોના ખાતામાં 62 કરોડ રૂપિયા જાહેર કર્યા. એવું કહેવામાં આવ્યું છે કે આ મહિને નવેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં 21મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. એ નોંધવું આવશ્યક છે કે પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં આશરે 27 લાખ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો છે ટ્રાન્સફર થઈ ચૂક્યો છે. શું મિત્રો તમને એટલે કે ગુજરાતના ખેડૂતોને શું 21મો હપ્તો મળ્યો છે? કયા ખેડૂતોને 21મો હપ્તો નથી મળ્યો, અથવા તો કયા ખેડૂતોને હજુ સુધી 20મો હપ્તો નથી મળ્યો? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં હા કે ના જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરી લઈએ તો કે ખેડૂતોને મળશે માત્ર 7 દિવસમાં પૈસા. સરકારે કરી છે સૌથી મોટી જાહેરાત. ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા આગામી 90 દિવસ સુધી ચાલશે. જે યાર્ડમાં રજીસ્ટ્રેશન છે યાદી મુજબ ખેડૂતોને SMS દ્વારા જાણ કરીને બોલાવવામાં આવશે. સરકાર દ્વારા મગફળી માટે મણ દીઠ ₹1452 પોષણક્ષમ ભાવ ચૂકવવામાં આવશે. એક બારદાનમાં 30 કિલોગ્રામ પાક છે એને ભરી શકાશે. 800 ગ્રામ બોરી વજન ચાલશે. ખેડૂતોને માટે આવી ગઈ છે ખુશખબર. રાજ્યમાં ટેકાના ભાવે મગફળી સહિત 4 એજન્સીઓની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં આનંદ છવાયો. પારદર્શિકતા જાળવવા માટે બાયોમેટ્રિક્સ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે અને દરેક જિલ્લામાં બારદાની વ્યવસ્થા સાથે ખરીદીની પૂરતી તૈયારી શરૂ છે. સૌથી મહત્વનું એ છે કે ખેડૂતોને તેમની એજન્સી વેચ્યા બાદ માત્ર 7 દિવસની અંદર જ પેમેન્ટ ચૂકવવાની તૈયારીએ તંત્ર કરી છે, જેથી ખેડૂતોને આર્થિક રાહત અને યોગ્ય ભાવ બંને એક સાથે મળી જાય. તો ખેડૂતો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો ફરી એકવાર પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે પરેશ ગોસ્વામી અગડક ઉભા રહે છે. જગતના તાત એટલે ખેડૂત કહેવાય. આ જગતનો માલિક ખેડૂત છે. માલિક આવ્યું હોય ને તો નોકરને ઉતરવું પડે. આ નોકર છે ને માલિકનો હુકમથી નીચે ઉતરે છે નહીં. ઉતરે ત્યાં સુધી પરેશ ગોસ્વામી અહીંથી નહીં હટે. શું તમે પણ પરેશ ગોસ્વામીની સાથે છો? ખાસ મિત્રો ખેડૂતો માટે અત્યારે પરેશ ગોસ્વામી આંદોલન કરી રહ્યા છે, જેમાં ખેડૂતો માટે મુખ્ય 3 માંગો છે. સૌથી પહેલાં પાક ધિરાણ માફ કરો. જે ખેડૂતોએ પાક ધિરાણ લોન નથી લીધી એવા ખેડૂતોના ખાતામાં 3 લાખ રૂપિયા સીધા ટ્રાન્સફર કર્યો. બીજી માંગ છે 125 મણ મગફળીની બદલે 200 મણ મગફળીની ખરીદી કરો. ત્રીજી માંગ છે વર્ષ 2019નો પાક વીમો છે એ યોજના તો ગુજરાતમાં બંધ છે, પરંતુ અમુક ખેડૂતો એવા છે કે એમના માટે યોજના છે એના પૈસા પણ નથી મળ્યા. તો ફરી એકવાર ગુજરાતમાં પાક વીમા યોજના ફરી શરૂ કરો. આ 3 માંગ સાથે ખેડૂતો માટે પરેશ ગોસ્વામી છે આંદોલનમાં ઉતર્યા છે. 12 દિવસ સુધીનું અલ્ટિમેટમ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને સૌથી મોટા સમાચાર. ભારત અને અમેરિકા વચ્ચે ક્રૂડ તેલની ખરીદી વચ્ચે ચાલતા વિવાદ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા. દુનિયામાં ટોચના ક્રૂડ તેલ ઉત્પાદક સાઉદ અરેબિયન કંપનીએ સાઉદ આરમોર્કે ડિસેમ્બર માસથી એશિયન ડિલિવરી માટેના તેમના ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો કર્યો. જાહેરાત કરી કે આરમોકોએ દુનિયાની સૌથી મોટી ક્રૂડ તેલ નિકાસકારની કંપની છે અને તેમને નવેમ્બર માસમાં ભાવથી ક્રૂડ તેલના ભાવ 1.2 થી લઈને $1.4 પ્રતિ બેરલ ઘટાડવાની જાહેરાત કરી. તો આવનારા દિવસોમાં હજુ પણ પેટ્રોલ અથવા તો ડીઝલના ભાવ ઘટી શકે, તો ખાસ કરીને વાહન ચાલકો માટે પણ એક ખુશખબર સાબિત થઈ શકે છે. જો ભાવ ઘટશે પેટ્રોલ ડીઝલના તો ખાસ કે મિત્રો ફરી એકવાર એક સારા સમાચાર ગણી શકે. કારણ કે મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં અત્યારે નજીવો ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ બેરલમાં જો ભાવ ઘટશે ડોલર સામે તો ભાવ હજુ પણ ઘટી શકે છે પેટ્રોલ ડીઝલના. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો ખાદ્ય તેલના ભાવમાં દિવસે દિવસે થઈ રહ્યો છે વધારો. એક તરફ કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં સૌથી વધુ નુકસાન મગફળીના પાકને થયું, ત્યારે ધીરે ધીરે ખાદ્ય તેલ પર તેમની અસર જોવા મળી રહી છે. રાજકોટમાં ખુલતા બજારે સિંગ તેલના ભાવમાં વધારો થયો. ખાદ્ય તેલના ભાવમાં સીધો વધારો થયો. ખુલતા બજારે ફરી એકવાર સિંગ તેલના ડબ્બાના ભાવમાં 30 રૂપિયાનો વધારો થયો છે. આ મિત્રો દિવસે દિવસે સિંગ તેલના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ચૂક્યું છે. કારણ કે મિત્રો દિવાળીના
સિઝન દરમિયાન પણ દિવાળીના તહેવાર દરમિયાન પણ સિંગ તેલના ભાવમાં છે 15 થી 20 રૂપિયાનો વધારો થયો હતો. હજુ પણ મિત્રો જે રીતે કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે મગફળીના પાકને ભારે નુકસાન થયું છે, મગફળીની આવક ઓછી થઈ છે, જેના કારણે માર્કેટમાં મગફળીની માંગ વધી છે. આમ મગફળીની માંગ વધતા સિંગ તેલના ભાવમાં પણ ફરી એકવાર વધારો થઈ રહ્યો છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાનું શરૂ, વિલંબ થયા બાદ હવે ઉતાવળ. કારણ કે ગુજરાત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ 27 ફેબ્રુઆરીથી શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાના ફોર્મ દિવાળીના તહેવાર પહેલાં ભરવાનું શરૂ થયું હતું. આ વખતે આ પ્રક્રિયામાં વિલંબ થયો છે. હવે આજથી પરીક્ષાના ફોર્મ તમે ભરી શકો છો. ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવામાં વિલંબ હવે ઉતાવળ છે જોવા મળશે. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ધોરણ 10ની પરીક્ષાના ફોર્મ એક સાથે જ આગામી 6 ડિસેમ્બર સુધી વિદ્યાર્થીઓ છે ઓનલાઈન ભરી શકે છે. તો ખાસ મિત્રો બોર્ડના વિદ્યાર્થીઓ માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.